ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેળાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં. તો મિત્રો, હમણાંથી આપણે કસરત બંધ હતી. એનું કારણ એ છે કે આપણે સવારમાં જાગવાનું મોડું થઈ જતું હતું, પરંતુ આજે આપણે થોડાક વહેલા જાગી ગયા છીએ. એટલે કે અત્યારમાં વાગી ગયા છે સવારમાં 5:45. ગુડ મોર્નિંગ મિત્રો, અને હું આવી ગયો છું કસરત કરવા માટે. તો ચાલો આપણે થોડીક કસરત કરી નાખીએ ફટાફટ. મિત્રો, કસરત થઈ ગઈ છે અને હવે અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ એકદમ રેડી. અને દુકાન પણ ખોલી નાખી છે અને હવે આપણે માતાજીને અગરબત્તી કરવાની છે. તો ચાલો મિત્રો, આપણે અગરબત્તી કરી નાખીએ. મિત્રો, અત્યારે આપણે પૈસા દેવા છતાંય સારું બકાલું નથી મળતું, કારણ કે અત્યારે દવાનો એટલો બધો ઉપયોગ કરવામાં આવે છે કે બકાલું ઝેર સમાન થઈ ગયું છે. તેના કારણે અમે અમારા ઘરની બાજુમાં નાનો એવો બકાલાનો બગીચો બનાવ્યો છે. હું તમને દેખાડું. જો આમાં ઘણી નોખી વસ્તુઓ છે. હું તમને દેખાડું કે ભીંડો છે, સોળી છે, ગુવાર છે, કારેલા છે, બીજી ઘણી વસ્તુ છે. તો મેન વાત એ છે કે આ બકાલાની બાજુમાં જો અહીંયા પેલા દવા છાંટી હતી, આ ધરોડી બળી ગઈ દેખાય છે, પરંતુ આટલી ધરોડી આ રહી ગઈ છે. જો આ દેખાય છે, આ ધરોડીની અંદર આપણે અત્યારે છે ને દવા છાંટવાની છે. આફ્ટર લોંગ ટાઈમ મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા પ્લોટમાં. મિત્રો, લગભગ 4-5 મહિના પહેલા આપણે વ્લોગ બનાવ્યો હતો, ત્યારે આપણે પ્લોટમાં અહીંયા બહુ આવતા હતા, પરંતુ ત્યાર પછી આપણે વ્લોગ બનાવ્યો નથી. અહીંયા ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. સૌ પ્રથમ તો હું તમને દેખાડું કે આ દરવાજો આપણે બદલાઈ નાખ્યો છે. આ જૂનો દરવાજો જો અહીં પડ્યો છે. આ બહારથી હું તમને દેખાડું દરવાજો કેવો દેખાય છે. જો આવો પતરાનો દરવાજો બનાવી નાખ્યો છે, કારણ કે આપણે મોટી ગાડી આવી શકે એના માટે ઉપર ખુલ્લું કરી નાખ્યું છે અને દરવાજો મોટો બનાવી નાખ્યો છે. આપણે અહીં બકાલું આવ્યું હતું, એનું તો બધું પૂરું થઈ ગયું છે. હમણાં 2 થી 3 મહિના સુધી અહીંયા ભાડુઆત રહેતા હતા, એટલે આપણે અહીંયા બહુ આવવાનું થતું નહોતું. બકાલાનું પણ પૂરું થઈ ગયું છે. અને તમે બીજી વસ્તુ જો, આપણે ટાંકા વેચવા લાવ્યા છીએ, અહીં પીડા છે. આ બાજુ ભોગાઓ રહેતી છે, આ બાજુ બધું ખડ ઉગી ગયું છો, પડતર્યું બધું. અને મિત્રો, મેઇન વસ્તુ હું તમને એ કહેવા માંગતો હતો કે હમણાંથી આપણે વ્લોગ નહોતા બનાવતા. કેમ નહોતા બનાવતા? કારણ કે આપણને ડિમોટિવેશન થઈ ગયા હતા. આપણે કે વ્લોગ બનાવવાનું મન જ નહોતું થતું. ઘણા લોકો પૂછતા હતા કે વ્લોગ કેમ નથી આવતા, પરંતુ આપણે ડિમોટિવેટ એટલા થઈ ગયા હતા કે અંદરથી ઈચ્છા જ નહોતી થતી કે આપણે વ્લોગ બનાવીએ. પરંતુ આપણે ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવ્યો હું તમને કહું. આ મોટિવેશન ક્યાંથી મળ્યું પાછું, એના વિશેની એક નાની એવી મસ્ત ઘટના છે, હું તમને જણાવું, સાંભળજો. મિત્રો, એક દિવસે મેં બોટાદ કોઈ કામે ગયા હતા અને ત્યાં એક હોટલમાં જમવા ગયા. અને જમીને જ્યારે અમે બિલ પેમેન્ટ કરવા માટે ગયા બિલ ટેબલે, ત્યારે એ ભાઈએ કીધું કે હું તો તમને ઓળખું છું અને હું તો તમારા વ્લોગ જોઉં છું, અને હમણાંથી તમારા વ્લોગ કેમ નથી આવતા? તે દિવસથી મને એમ થયું કે ભાઈ ના, આપણે વ્લોગ બનાવવાથી કાંઈક તો ફેર પડે, એમ કોઈક તો જોવે છે. એટલે એમ થયું, અંદરથી પાછી ઈચ્છા થઈ કે હાલો પાછા વ્લોગ આપણે શરૂ કરીએ. તો બસ ફરીથી આપણે ચાર્જ થઈ ગયા ને ફરીથી બનાવવા માંડ્યા વ્લોગ. તો મિત્રો, તમને પણ આવું જીવનમાં કંઈક ને કંઈક મોટિવેશન મળતું હોય છે, તો તમને કોણ મોટિવેશન પૂરું પાડે છે તમારા કામ કરવા માટે, એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, અહીંયા હું અને બંસી બે આવ્યા છે. હું તમને દેખાડું બંસીને. બંસી, ક્યાં શું કરે તું? તો દડો ક્યાં ગયો? દડો જો બંસી દડો લે ભાઈ. તો લાવે આ લાય, મને દે બંસી, લાય દડો, લાય ઈ દડો લાય તો દડો લીધે.
આને એક આમ રમત એટલે કરવા જોઈએ ને વાત આવે જોઈ. લાય દડો લઈ લે દડો. જો 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 લાવે લે. કાંઈ વાંધો નહીં, એ તો રમતમાં ચડી ગઈ છે. ચાલો મિત્રો, આપણે આજનો વ્લોગ અહીં પૂરતો આપણે સીમિત રાખીશું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હવે આવા વિડીયો આવતા રહેવાના છે મસ્ત મસ્ત. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ. બંસી બાય બાય, જય શ્રી કૃષ્ણ, રામ રામ.